એ સવારે મોડો ઉઠતો હતો, એકદમ ગુસ્સાવાળો સ્વભાવ હતો. આહનિકની અંદર જોઈએ ને તો આહનિકની અંદર એટલી દ્રઢતા નથી. પણ થોડો પ્રકૃતિ કઈ શરમાળ, કોકની જોડે વાત કરતા ને શરમ આવે. મને એવું લાગ્યું કે મારા એમાંથી નીકળી જાય છે. તમે ગમે એવા હશો પણ અહીંયા ટ્રેનિંગમાં આવ્યા એટલે તમને એવું મેક ધ ફૂલ ફોરમ તમને બનાવી દેશે અને તમારું જીવન બદલી નાખશે. પથ્થર થઈને આવ્યા છો, ગુલાબ થઈને જશો. જ્યારે વાયટીકેમાં જઈને આવ્યો પછી વહેલો આવે અને દરરોજ આવે એટલે સવારે આરતીમાં જતો રહે, અમારે કંઈ કહેવું ના પડે. કે જે પૂજા કરે તો પ્રત્યક્ષ મુલાકાત ભગવાન સાથે કરતા હોય એ ભાવ સાથે મુલાકાત કરે છે. તો જે કંઈ કામ કરવાનું થાય એકદમ સચોટ કરે, એને કંઈ કહેવું ના પડે કે આ કામ કઈ રીતે કરવાનું છે. તેનો ગુસ્સો પણ ઓછો થતો ગયો છે અને ટીમમાં વર્ક કરવાનું એક કળા એક જબરજસ્ત ખીલી. તેની વક્તૃત્વ સ્પર્ધા, પ્રવચન કળા એ બધી એની વિકાસ પામી. યુવા તાલીમમાં જઈને આવ્યા પછી બધી એકાદશી નિર્જરા કરે છે. અમારાથી બી કંઈ અમે એને ખખડાવી નાખીએ કે ભૂલ થઈ ગયો તો કોઈ બી શબ્દ ગમે તેવો આપણે બોલી ગયા ને તો પણ સામો ઉત્તર બિલકુલ ના આપે.